કચ્છમાં પ્રથમવાર તાલુકાના પેસ ઇમામોનો ઐતિહાસિક સન્માન કાર્યક્રમ મુંદરા ખાતે યોજાયો. મુંદરા શહેરની ઈદગાહવાડી ખાતે આજે એક ઐતિહાસિક અને કચ્છમાં પ્રથમવાર એવો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં મુંદરા તાલુકાની દરેક મસ્જિદોના પેસ ઇમામોનું સન્માન કરવામાં આવ્યું. આ અનોખા અને સરાહનીય કાર્યક્રમ દ્વારા દીનના ખાદીમો પ્રત્યે આદર, ઇજ્જત અને કદ્રભાવ વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમના મુખ્ય દાતા અને આયોજનકર્તા હાજી રમજાનભાઈ ચાકી દ્વારા મુંદરા તાલુકા તથા મુંદરા શહેરની તમામ મસ્જિદોના પેસ ઇમામોને ફુલહાર, સાલ, ભેટબક્ષિસ સાથે રોકડ પુરસ્કાર અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું. કચ્છમાં પ્રથમવાર તાલુકા સ્તરે આ પ્રકારનો કાર્યક્રમ યોજાતા સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી. આ પ્રસંગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જતે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવા સન્માન કાર્યક્રમો સમગ્ર કચ્છમાં યોજાવા જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે આલિમો અને ઉલમાએ કિરામને આર્થિક તથા સામાજિક રીતે મજબૂત બનાવવું સમયની જરૂરિયાત છે, કારણ કે જો આલિમ મજબૂત હશે તો દીન મજબૂત રહેશે. સૈયદ હાજી અલી અહમદ શાહ બાપુ પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં ખાસ ઉપસ્થિત રહ્યા અને દુઆ કરતા જણાવ્યું કે હાજી રમજાનભાઈ ચાકી જે સખાવત કરે છે તેને અલ્લાહ તાઆલા ડબલ અતા કરે અને જે ઇબાદત કરે છે તેમાં પણ બરકત અતા કરે. અલ્લાહ તેમને ઈમાનની સલામતી સાથે જીવનભર આવા ખૈર અને સખાવતના કાર્યો કરતા રહેવાની તૌફીક અતા કરે. ન્યૂઝ 11 ગુજરાતના ઇમ્તિયાઝભાઈ મોયડા તથા સિરાજભાઈ મલેકે પ્રાસંગિક અને સામાજિક ઉદ્બોધન કરી દીનના ખાદીમો પ્રત્યે સમાજની જવાબદારી વિશે મહત્વપૂર્ણ વાતો રજૂ કરી. કાર્યક્રમના અંતે તમામ પેસ ઇમામો અને ઉલમાએ કિરામ દ્વારા કાર્યક્રમના દાતા હાજી રમજાનભાઈ ચાકીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું અને તેમના માટે દુઆઓ કરવામાં આવી. આ પ્રસંગે મુંદરા શહેર સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ નૂરમામદભાઈ મંદરા, વેપારી અગરણી રહીમભાઈ ખત્રી, હાજી અબ્દુલ્લાભાઈ ચાકી, સૈયદ હાજી મોહમ્મદ શાહ બાપુ શાળાઓ, જકરિયાભાઈ સાટી, સૈયદ મોહમ્મદ રઝા, મુંદરા તાલુકા ચાકી સમાજના પ્રમુખ કાસમભાઈ ચાકી, રિયાઝભાઈ ચાકી, હનીફભાઈ અબા, સલીમભાઈ સોતા પટેલ સહિત સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉલમાએ કિરામ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ મૌલાના ગુલામ હુસેન અકબરી પેસ ઇમામ શાહી મસ્જિદ, મૌલાના ઇમરાન તથા મૌલાના શબ્બીર અહેમદ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि. આજે એક મુંદરા મધ્યે એવું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જે સમગ્ર ગુજરાત અને કચ્છમાં આ પ્રોગ્રામ પ્રથમ વખત થયું છે. મુસ્લિમ સમાજમાં મુંદરા શહેર મધ્યે જે કોમના ખિદમતગાર છે, જે આપણા આલિમ છે, આપણા ધર્મગુરુઓ છે, એ તમામ ધર્મગુરુઓનો આજે એક મુંદરામાં ખૂબ જ ભવ્યથી ભવ્ય એક એમનું સન્માન કરવામાં આવ્યું. હાજી રમજાનભાઈ ચાકી તરફથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુંદરા તાલુકાના તમામ ઉલમાએ કિરામ જે છે, ધર્મગુરુઓ છે, એમને ખૂબ જ સારું સન્માનિત કરવામાં આવ્યું. એમના પરિવારને પણ સન્માનિત કરવામાં આવ્યું અને દરેકને સારી સારી ગિફ્ટો પણ આપવામાં આવી. આ આયોજન સમગ્ર ગુજરાત અને કચ્છમાં પ્રથમ વખત થઈ રહ્યું છે કે ધર્મગુરુઓનું સન્માન થાય. એવી જ રીતે આજે ધર્મગુરુઓના જે આપણા મુંદરા શહેરના જે પ્રમુખ છે એવા પીર સૈયદ હાજી અલી અહમદ શાહ બાપુ આપણા સમક્ષ છે. પીર સાહેબ, આ સમગ્ર જે આયોજન કર્યું, કહેવામાં આવે છે કે હાજી રમજાનભાઈને તમારા તરફથી કંઈ પ્રેરણા મળી છે? મારી તરફથી તો એ પ્રેરણા છે કે રમજાનભાઈ સખાવત કરે છે એથી ડબલ કરે અને જેટલી ઇબાદત કરે છે એથી વધારે ઇબાદત કરે. અલ્લાહ તાલા એને ઈમાનની સલામતી અને આવો સખી બનવાની તૌફીક અતા ફરમાય. પીર સાહેબ, તમે શું કોમના રહેબરોને અને કોમને શું મેસેજ આપવા જાશો કે ધર્મગુરુઓ સાથે કેવો સન્માન થવો જોઈએ? રહેબરો સાથે એ જ રિક્વેસ્ટ છે કે જેમ બને તેમ કોમના સારા કામમાં કોશિશ કરે અને સારા કામમાં થોડો ઝંપલાય તો કોમના બીજા ઘણા કામ છે. દેખો, ગરીબી એટલી છે કે ઇમામોની તો મેં તકરીબમાં પણ હમણાં કીધું
કે ઇમામોની એટલી હાલત ખરાબ છે કે 5-10 હજાર રૂપિયા પગાર મળે અને 5-10 હજારમાં એને પૂરું પરિવારને ચલાવવું એ દરેક મૌલવીનું કામ નથી. હું એમ સમજુ કે આ જમાનામાં આર્ટિસ્ટ કોઈ વધારે હોય તે મૌલવી છે કે જો આટલા ખર્ચામાં પોતાની જિંદગી બસર કરે છે અને આવા લોકોને અલ્લાહ તાલા એવી તોફીક આપે કે જોઈએ સર્વેને એમ કામ કરશું કે સરે જોડા જોઈએ ઇમામ સાહેબની શું પોઝિશન અને હાલત છે. અલ્લાહ તાલા એને હંમેશા આવી તોફીક અતા ફરમાય. ખૂબ જ સારી વાત કરી પીર સૈયદ અલી અહમદ સાહેબ બાપુએ. એવી જ રીતે આપણા પાસે મુસ્લિમ હિતરક્ષક સમિતિના કચ્છના પ્રેસિડેન્ટ હાજી સલીમભાઈ પણ છે. સલીમભાઈ, શું કહેશો આજે આ સમગ્ર આયોજન જે ગુજરાત અને કચ્છમાં પ્રથમ વખત થઈ રહ્યું છે? ઉમરશાહ બાપુનો ફૈજાન છે અને એમના ખલીફા સૈયદ અલી અહમદ શાહ બાપુ કે જે આ સાનિધ્યમાં જે પણ કાર્ય થાય છે એ અલી અહમદ બાપુના પ્રેરણાથી થાય છે. અમે એમના શિષ્ય પણ છીએ. ખરેખર અલી અહમદ બાપુએ જે આ પહેલ કરાવી છે રમજાનભાઈ ચાકી પાસેથી કે ઉલમાએ કરામનો સન્માન થવું જોઈએ, સાથે સાથે આર્થિક સહયોગ પણ થવું જોઈએ. કારણ કે આવી કપરી પરિસ્થિતિમાં સારા કપડાં પહેરી અને 5 ટાઈમ મુસલ્લા ઉપર ઊભી જવું, ટાઈમ સાચવવું આ જમાનામાં બહુ કઠિન છે. ઘણા બધા નમાઝીઓ હશે એ પણ ટાઈમમાં ફેરફાર કરે છે. ઘણા બધા જેણે ઇસ્લામના જાણકાર હશે એ પણ ટાઈમમાં ફેરફાર કરે છે. પણ ઇમામ હોય છે એ ટાઈમનો પાબંદ હોય છે અને ક્યારે કોઈની પાસે હાથ ફેલાવતા નથી. આવી સંજોગોમાં જો એમને ચૂપચાપ અને આવા સન્માનિત કરવામાં આવે અને આર્થિક સહયોગ કરવામાં આવે તો કોમને એક સારો ચીલો મળશે અને એનાથી એક મુન્દ્રા તાલુકા અને સમગ્ર કચ્છમાં એક એવો સંદેશો જશે કે કમસે કમ આપણે કંઈ આપી ન શકીએ તો કંઈ વાંધો નથી, પણ ઇમામોને રિસ્પેક્ટ પણ કરવું જોઈએ. ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે ઇમામ એટલે ફરિશ્તો હોવો જોઈએ. આપણે જે મતલબ ટ્રસ્ટીઓ હોય છે, મુતવલી હોય છે, એ એની નાની ખામીઓ ઉપર નજર હોય છે કે તમે આમ નથી કરતા, તમે આમ નથી કરતા. પણ પગારના બારામાં કે આર્થિક સહયોગના બારામાં ક્યારે કોઈ સોચતું નથી. અલી અહમદ બાપુએ જે અમને પ્રેરણા આપી છે આના અમારા ઉમરશાહ બાપુના ખલીફા છે. હું એમને બિરદાવું છું કે એમણે જે પહેલ કરી છે કે ભાઈ આલિમોનું સન્માન કરો અને એમને આર્થિક સહયોગ આપો, તાકે એ મજબૂત હશે તો દીનને મજબૂત કરશે. બાકી આ પ્રેરણા જો આખા કચ્છમાં લાગુ પડે એવી અલી અહમદ બાપુની નેમ છે. અમે બધા એમની સાથે સંમત છીએ અને ઇન્શાઅલ્લાહ અમે કોશિશ કરશું કે ઇમામોનો રિસ્પેક્ટ વધે, આર્થિક સહયોગ વધે, એના માટે અમે પ્રયત્ન કરશું. ખૂબ જ સારી વાત કહી, ખૂબ જ સારી વાત કહી કે જ્યારે ઉલમાએ કિરામ ધર્મગુરુ જ્યારે મજબૂત હશે તો દીન મજબૂત થશે અને કોમ મજબૂત થશે. એવી જ રીતે જે સમગ્ર આયોજનના જે મુખ્ય આયોજન કરતા છે એવા હાજી રમજાનભાઈ પણ આપણા સાથે છે. રમજાનભાઈ, આ સમગ્ર આયોજન કેમ તમને ખ્યાલ આવ્યું કે આ આયોજન થવું જોઈએ ને આવું આયોજન હવે દરેક કચ્છમાં દરેક ધર્મગુરુ માટે આ સન્માન અને આ ઇજ્જત મળ્યું છે, તમને કેમ ખ્યાલ આવ્યું? જ્યારે મેં મૌલાનાનું જ્યારે પણ પ્રોગ્રામ હોય છે ત્યારે જમવાથી કરી એનું સન્માન ખાલી મને જમવાનું કીધું હતું તો કીધું ના મૌલાના તમારું જમવાનું નહીં કરું, સન્માન કરું તો જમવાનું. મારી હેસિયત પ્રમાણે જે પણ હદીઓ પણ હું આપું છું દર ફેરીને આ જ વાડી ઉપર ઉમરશાહ બાબાની દુઆથી આ જ વાડી ઉપર આપું છું. અને તો હું કીધું કે આવી રીતના છે. એક દિવસ એવો આવ્યો મને ખાબમાં આખા મુન્દ્રા તાલુકાના મૌલવી ભેગા થઈ પેશમાં મસ્જિદોના ને મને બેસાડી નાનું બચ્ચો 12 વર્ષનો હોય ને એને જેમ જમાડતા હોય એમ મને જમાડતા હતા. તો મેં મૌલાનાને બધાને પૂછ્યો કે યાર આ કારણ શું છે કે મને આવો ખાબ શું કામ આવ્યો કે તમે મૌલાનાઓથી દિલથી લાગણી રાખો છો
ને તમે મૌલાના દિલથી ઇજ્જત કરો છો, એના કારણે તમને ખાબ આવ્યો. તો હું કીધું મારા દિલમાં એક ઈચ્છા થાય છે કે આ પ્રોગ્રામ હું આવી રીતના ગોઠવું. તો પીર સૈયદ અલી અહમદ સાહેબ બાપુને પૂછ્યો મેં કે મને આવી રીતના ખાબ મળ્યો છે, ને હું આવી રીતના બધા મુન્દ્રા તાલુકા 58 ગામના જે પેશમામ છે જે નમાજ પઢાવી છે કાયમી, એમને હું બોલાવવા માંગુ છું. તો બાપુએ મને ઇજાજત આપી કે તમે ભલે એ કરી શકો છો ને તમે બોલાવો. તો હાજી સલીમભાઈનો સાથ સપોર્ટથી અલ્હમ્દુલિલ્લાહ બહુ સપોર્ટ આપ્યો. પહેલેથી કરીને છેલ્લે સુધી મારા ભેગો રહ્યા ને એમને સપોર્ટ આપ્યો કે પ્રોગ્રામ તમે કરો, હું તમારા ભેગો જ છું. જે પણ તમને તન મન ધનથી જે પણ જરૂર હોય હું તમારા પાછળ ઊભો છું. ને આજે છેલ્લા શબ્દ એ કહી દીધા કે ખરેખર આમના છોકરા વિશે કહેવા પડે, એ શબ્દ મારા સામે કહી દીધા કે મારો હોદ્દો છે મારા પાછળ હાજી રમજાન ચાકીનું છે. એક ખૂબ જ સારી વાત કરી, એક જ ખૂબ જ સારી વાત કરી હાજી સલીમભાઈએ કે મારો જે વારસો છે હવે હું હાજી રમજાનભાઈને આપું છું. એ બહુ જ મોટી વાત છે. હાજી સલીમભાઈ જતનો વારસો જ્યારે હાજી રમજાનભાઈ ચાકીને મળતો હોય તો સમગ્ર તાલુકા માટે એક ખૂબ જ મોટી વાત કહેવાય. એવી જ રીતે આ પ્રોગ્રામમાં જે સમગ્ર આયોજન થયું એવા આપણા મૌલાના ઇમરાન સાહેબ પણ આપણા સાથે છે. મૌલાના ઇમરાન સાહેબ, કેટલી જરૂરત છે અને ઘણા બધા ધર્મગુરુઓના અને મૌલાના સાહેબના પ્રશ્નો છે. આ આયોજન પછી કેટલું ફરક આવશે કોમમાં અને શું શું પ્રશ્ન હલ થઈ શકશે? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। अभी हमारे पीर सैयद अली अहमद शाह बापू और हाजी सलीम जत, हाजी रमज़ान चाकी एक जो पहल किए हैं, इससे जितने भी इमाम हैं इंशाअल्लाह अल अज़ीज़ बड़ी अच्छी पहल किया है। और इनसे आहिस्ते आहिस्ते एक मैसेज एक फैलेगी कि इमामों की क्या इज़्ज़त होनी चाहिए, इमाम की पगार है उस पर गुजारा नहीं हो सकता है, इसके क्या हेल्प होनी चाहिए। इंशाअल्लाह अल अज़ीज़ इस प्रोग्राम के ज़रिए से तमाम मुसलमानों तक पहुँचेगी और इंशाअल्लाह इमामों की कदर और इज़्ज़त बढ़ जाएगी। બહુ સારી વાત કરી. ખાસ એક વાત રહી ગઈ હતી કે જેટલા મુન્દ્રા તાલુકામાં ઇમામો છે એમ કુટુંબ દીઠ 10,000 રૂપિયા હાજી રમજાનભાઈ તરફથી આપવામાં આવ્યા છે. ખુશીની વાત છે, એક પ્રેરણારૂપ છે. એમાં પણ કચ્છમાં અને ખાસ કરીને મુન્દ્રામાં જોઈએ તો મુસ્લિમ સમાજ ઘણું બધું શ્રીમંત પણ છે, એકદમ ગરીબી બી નથી. એના ઉપર બીજા લોકો પણ જે બરોબર છે આર્થિક રીતે એ પણ થોડો એના પર વિચાર કરે. ગામ વાઇઝ, તાલુકા વાઇઝ વધારેમાં વધારે ઇમામોને હદીઓ આપે એવી મારી નમ્ર અરજ છે. ખૂબ જ સારી વાત કરી. भी हज़रत हाजी सलीम ता मुझे वसी की मुसीबी की बोले ये नहीं जो उसने ख्याल है आऊँ तकड़ो गुनेगार बंदो ही अने ही जिकी जिकी खैरा तू कही था है जो सोच है कि हाजी रमजान के वारस बनाइए था आऊँ तो ये दुआ कही तो मनी के वारस बनायो बेड़ा कंजूस खाई खे नता ने खे नता ॾींहं अल्लाह ताला मनी के वारस बनाए अने हाजी रमजान वटि अने हाजी सलीम कोई सवाल न असां अग्रणी आई मुस्लिम एक शख्स समिति जा है जो प्रमुख पण आई अने सारा कम मुसलमान कहीं था अने इंशाअल्लाह ताला कईंदा रहूं था पण साथ साथ ई अर्ज कयां तो कि आवते वारी पाछो अहिड़ो ज प्रोग्राम कयो मौलाना जो प्रोग्राम कयो अने इन जी आप जो सन्मान जेकी कया बनी सके तो इन डबल कई जा. એવી જ રીતે તુર્ક શાહી મસ્જિદના પેશીમાં મૌલાના ગુલામ હુસેન અકબરી પણ સાથે છે. મૌલાના ગુલામ હુસેન, સમગ્ર આયોજન વિશે શું મેસેજ જશે કોમમાં અને હવે આવા પ્રોગ્રામો થવા જોઈએ, તમે શું કહેશો? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજનો જે આપણો પ્રોગ્રામ હતો સુન્ની ઉલમા ફાઉન્ડેશનના તમામ ઉલમાએ કિરામ મુન્દ્રા તાલુકાને બોલાવવામાં આવ્યું અને એમનું સન્માન કરવામાં આવ્યું. યકીનન આ પ્રોગ્રામથી ઘણો બધો માહોલમાં આપણને ફરક દેખાશે. આજે આપણી કોમ, આપણી સમાજે જોયું કે ધર્મગુરુઓનો કેવી રીતના સન્માન હોવું જોઈએ. અને યકીનન આપણે બાપુથી સાંભળ્યું, હાજી સાહેબે પણ કીધું એવી રીતના, અને હાજી સાહેબે બધાએ કીધું કે જી ભાઈ મૌલાનાઓ આટલા ઓછા પગારમાં આવી ખિદમત આપે છે તો યાદ રાખો અલ્લાહ તબારક વ તાલાએ ઉલમાએ કિરામને પણ એ સમજ આપી છે. જો આવી રીતના એમનું સન્માન થશે, આવી રીતના એમને બોલાવીને સન્માન સાથે તમે એમનું માન જાળવશો તો 100% એ પણ કોમમાં સારામાં સારી ખિદમત આપશે. યાની જે કોમમાં ખિદમત આપવી પડે, આપણે ઉલમાઓથી ત્યારે અપેક્ષા રાખી જ્યારે ઉલમાઓનો આવો માન અને સન્માન જાળવાય. અને આજે મને દિલથી એવું લાગ્યું
કે આ મુન્દ્રા તાલુકાની એક એવી પહેલ છે કે હું તો કહું છું અલ્હમ્દુલિલ્લાહ આખા કચ્છમાં આવા પ્રોગ્રામ થવા પડે, જેનાથી તમામ ઉલમાએ કિરામ, આ ધર્મગુરુઓ ધર્મની સાચી ખિદમત કરે. સાથે હું ઉલમાએ કિરામને પણ કહું છું કે ઇન્શાઅલ્લાહ તબારક વ તાલા જો આજે આપણી હમદર્દીમાં ઉલમાની હાલતને સમજવાવાળા જ્યારે બહાર આવ્યા છે તો તમે એવું કરીને બતાવો કે ઇન્શાઅલ્લાહ તાલા આ એક હાજી રમઝાન ચાકી નહીં, અલ્લાહ તબારક વ તાલા એવા કઈ હાજી રમઝાન ચાકી જેવા મોહિબ અને મુખલિસ બધાને અતા ફરમાવે. ખૂબ જ સારી વાત કરી. આ સફળ આયોજન અને જે આપણે સુંદર આયોજન થયું એ સમગ્ર આયોજન પાછળ હાજી સફળ આયોજન, સક્સેસ આયોજન અને સુંદર આયોજન, ઘણા બધા પ્રશ્નો ધર્મગુરુઓના જેવા કે જેમના પગારના પ્રશ્નો છે, જેમના પારિવારિક પ્રશ્નો છે, આ પ્રોગ્રામથી ઘણા બધા પ્રશ્નો પણ હલ થશે. ખૂબ જ સરસ આયોજન. કેમેરામેન કાઝમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાઝ મોડા, ન્યૂઝ 11 ગુજરાત.